श्री गुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो निखिल नहीं आयो? निखिल આવે છે ત્યાં શું કરે? ड्रामा तो नहीं ने? ड्रामा कहाँ है? हैं? આવશે ને પછી તો આપણે આજે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે માંથી વાંચન કરીશું। અધ્યાય 3 કર્મયોગ। કર્મો કેમ કરવું જોઈએ અને કેવી રીતે કર્મ કરવાથી બંધનમાંથી મુક્ત રહી શકાય એ આ અધ્યાયમાં આપણને બતાવે છે ભગવાન કૃષ્ણ। કર્મ તો બધાએ કરવું જ પડે। કર્મ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ રહી શકે નહીં રહી શકે। કેવી રીતે કહે? તમને પૂછવામાં આવે તો તમે કેવી રીતે એને જવાબ આપો? કોણ જવાબ આપશે? તમને પૂછવામાં આવે કે કેવી રીતે કહેવું કે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર ન રહી શકે? હા બોલો વિરેનભાઈ। ખાવું પડશે। ધારો કે કોઈ ખાધા વગર રહે તો દેડકો રહે ને? દેડકો 8 મહિના જમીનની અંદર જતો રહે, ખાધા વગર રહે। મોટો પ્રભુપાદ એક લેખ પ્રવચનમાં કે એક મોર્નિંગ વોકમાં એવું કહે છે, સૌથી મોટી બધી રીતે જોઈએ, બીજી રીતે જોઈએ તો સૌથી મોટો યોગી કોણ છે? દેડકો। એકદમ અંદર જતો રહે, શ્વાસ પણ નહીં લે, જમીનમાં અંદર જતો, ઊંડો જતો રહે। ચોમાસું જતું રહે પછી દેડકા ગાયબ થઈ જાય, દેખાતા બંધ થઈ જાય। અને જેવો પહેલો વરસાદ પડે ને થોડુંક પાણી ભરાય બધે, દેડકા બધા દેખાવા માંડે, અચાનક જ દેખાવા માંડે। ક્યાંથી આવે? યોગી છે મોટો। તો જેવી રીતે આપણે જોઈએ નાના બાળકો બહુ ચંચળ હે ને, આત્માનું લક્ષણ છે। તમે એને કહો ચૂપ બેસો તો પણ એ બેસશે નહીં। એક દોડ્યા જ કરશે અહીંથી અહીંયા, અહીંયાથી અહીંયા। કેમ? કારણ કે એની અંદર આત્મા છે અને એ આત્માનું લક્ષણ છે ક્રિયાશીલ। જે રીતના વાંદરો એક ક્ષણ પણ દોડ્યા મૂક્યા વગર કંઈ ધમાલ કર્યા વગર રહી નહીં શકે, એવી રીતે નાના છોકરા પણ નહીં રહી શકે, કારણ કે દરેકની અંદર આત્મા છે। તો દરેક ભગવાન કૃષ્ણ એટલે 5મા શ્લોકમાં એટલા માટે કીધું એવું, કાર્યતે હિ અવસઃ કર્મ સર્વે પ્રકૃતિ ઝેર ગુણે। પ્રકૃતિ જે પ્રમાણે બનાવી, પ્રકૃતિ પ્રમાણે જે આપણે શરીર પ્રાપ્ત થયું છે, 3 ગુણોથી બનેલું આ જે શરીર છે
એ પ્રકૃતિથી જન્મ થતાં ગુણ પ્રમાણે એ ઓટોમેટિક કાર્ય કરશે, કાર્ય કર્યા વગર રહી શકે નહીં. એ લક્ષણ છે. તો હવે કાર્ય કેવી રીતે કરવું જોઈએ ખ્યાલ આવ્યો ને? તે ભગવાન 30મા શ્લોકમાં બતાવ્યું. મયી સર્વાણી કર્માણી સંન્યસ અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ, કે આદેશ આપ્યો બધું મારામાં મન પોરવી, મારી ચેતનાયુક્ત થઈને કંઈ પણ લાભ મળે કે નહીં મળે, કંઈ પણ પ્રાપ્ત થશે કે નહીં થશે, એનો ભાવ છોડીને આળસ રહિત થઈને મારું આ લોકો મારા સગા છે એ બધું છોડીને તો યુદ્ધ કર. તો ભગવાન કૃષ્ણ જ્યારે આવી રીતના કહે છે તો એ કર્મ કરવાની શું છે? કળા છે. જેમ કે ત્યાર પછી ભગવાને એમ કરવાથી શું થાય એ 31મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આપણને કહે છે. આ બધાને બોલાવી આવો છોકરાઓ, બોલાવો છોકરાઓની બાજુમાંથી, બધાને અહીંયા બેસાડી દેવું, અહીંયા વચમાં બેસાડી દેવું બધાને. એથી નહીં આવે, બાદરાયણ પ્રભુથી આવશે, બાદરાયણ પ્રભુ તમારથી આવશે એ બધા. સાપ એની જાતે જતો રહે, છોકરાને કડી જશે, તો આપણે બધાએ ઊભું થવું પડશે. એ મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવ, 31મો શ્લોક છે. એ મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા શ્રદ્ધાવાન્તો અનસૂયન્તો મુચ્યન્તે તે કર્મભી. તો આ જે ભગવાનનો આદેશ છે એ પ્રમાણે કાર્ય કરવાથી એ બધા કર્મના બંધનથી મુક્ત રહી છે. જે ઉદ્દેશ છે આખા આપણા મનુષ્ય જીવનનો, શું ઉદ્દેશ છે? કર્મના બંધનથી મુક્ત રહીને પાછું શરીર પ્રાપ્ત ન થાય પણ ભગવાનના ધામમાં આપણે શરીર પ્રાપ્ત કરીએ, એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે. જેમ કે ઓલિમ્પિકમાં બધા ભાગ લે તો એનો ઉદ્દેશ છે ગોલ્ડ મેડલ મેળવવો. ગોલ્ડ મેડલ નહીં મળે તો સિલ્વર, અને સિલ્વર નહીં મળે તો બ્રોન્ઝ. 12th સ્ટાન્ડર્ડ હોય, 12th સ્ટાન્ડર્ડ, તો 12th સ્ટાન્ડર્ડમાં 12th સાયન્સમાં કોઈ હોય તો એના મમ્મી પપ્પા એને કહે બધા આગળથી આવતા રહ્યો ને, બધા બહુ ખાલી છે વચમાં જગ્યા, આગળથી આવતા રહ્યો, આગળથી આવતા રહ્યો. ઘણા બધા પછાડી બહુ બધી પાછળ આવતા રહ્યો. રણધીર પ્રભુ આગે આવો. તમે આગળ આવી જાઓ ને દિન શરણ, તમે ડાયરેક્ટ આગળ આવો ને, બીજાને શું હટાવો, તમે આગળ આવી જાઓ. માતાજી લોકો બી આગળ આવી જાઓ. ને આમ થોડુંક આમ દોકું રાખશો તો તમે ઘરે જાઓ તો કે આ પ્રવચનમાં કંઈ ખબર જ નહીં પડી, દુખી ગયું ગરદન, એની કરતાં આમ ત્રાંસા બેસી જાઓ. તો ભગવાન કૃપાવશ, ભગવાન શ્રી કૃષ્ણ કૃપાવશ આપણને કાર્ય કેવી રીતે કરવાના જેથી કરીને આપણે બંધનમાંથી મુક્ત રહીએ, કોઈ આપણને પાપ કર્મનું કે પુણ્ય કર્મનું ફળ પ્રાપ્ત ન થાય, એ આપણને જ્ઞાન આપી રહ્યા છે અર્જુનને નિમિત્ત બનાવીને આપણા કલ્યાણ માટે.
ભગવાન કૃષ્ણ આ ભગવદ્ ગીતા કોના માટે કહે છે? આપણા માટે. ન હિ કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. નહીં, એ પેલો 22મા શ્લોકમાં શું છે? ન મેં કર્મણી. નહીં, એ શું છે? ન દ્રષ્ટિએ જોઈએ તો ક્રિકેટ કરતાં પણ ભારી ગેમ છે ફૂટબોલ. તો એ પ્રેક્ટિસનો સવાલ છે, ખ્યાલ આવ્યો ને? તો એવી રીતે ભગવાન કૃષ્ણ અહીંયા આદેશ આપે છે કાર્ય કરવાનો, પણ એમાં 4 વસ્તુ કહે છે. શું કહે છે? કે બધી વસ્તુ, હા, એટલે મેં તમને પ્રશ્ન એ કર્યો કે મેં આ વસ્તુ સમજાવી ચૂક્યો છું આની બે શુક્રવાર પહેલાં, કે બધી વસ્તુમાં કેન્દ્રમાં ભગવાન કૃષ્ણને રાખીને આપણે કાર્ય કરવાના છે. સૂવાનું તો પણ ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખવાના, કે મારે સવારે વહેલું ઉઠીને ભગવાનનું જે કાર્ય કરવાનું છે, સાધના, તે કરવા માટે થઈને મારે સૂવાનું છે. શરીરને નિર્વાહ કરવા માટે ખાવું જરૂરી છે. 4 વસ્તુ જરૂરી છે. શું જરૂરી છે શરીરના નિર્વાહ માટે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ 4 વસ્તુની શરીરની આવશ્યકતા છે. તો આ શરીરને બરાબર પાલન કરવા માટે આ 4 વસ્તુ છે, પણ એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરવાની છે. આહાર ભગવાનને ભોગ લગાવીને ખાવો જોઈએ, પછી રોડ પર કંઈ નહીં ખાઈ લેવું જોઈએ. આહાર, નિંદ્રા, તો નિંદ્રામાં પણ રાતે સૂતા પહેલાં ગુરુને પ્રણામ કરવાના, જાગીએ ત્યારે ગુરુને પ્રણામ કરવાના, અને ભગવાનને પ્રણામ કરવાનું, અને સવારે ઉઠવા માટે થઈને પ્રાર્થના કરીએ ત્યારે એ સૂતેલું ભગવાન માટે થઈને કહેવાય. આહાર, નિંદ્રા, ભય, કે હંમેશા ભગવાન કૃષ્ણને શરણાગત રહેવાનું, કે ભગવાન તમારી ઈચ્છા વગર એક પાંદડું પણ નહીં હલી શકે. તો મારી પાસે જે પણ આવશે એ તમારી મંજૂરી, સેન્કશન થયા વગર, તમારાથી તમે એને જેને મંજૂરી નથી આપી એ મારી પાસે આવશે જ નહીં. તમે જે મંજૂર કર્યું છે તે જ મારી પાસે આવશે. એને શરણાગતિ કહેવાય. એ શરણાગતિથી આપણે ભય રહિત થઈએ. શું રહિત થઈએ? ભય રહિત થઈએ. હંમેશા ભગવાનને શરણાગત. ભગવાન છે તો મારે શેનો ડર? ખ્યાલ આવ્યો ને? ભગવાન મારા માટે જે કરવાના છે તે મને ભગવાનના ધામમાં પાછા લઈ જવા માટે થઈને મારા માટે જે પણ સારું વાતાવરણ છે તે મને આપશે. તો એ ભય રહિત થઈ આ કહેવાય એને. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. તો પત્નીને ભગવાનની સેવામાં લગાવવાની છે. પુત્ર એવા ઉત્પન્ન કરવાના છે જે ભગવાનના ભક્ત થાય, મંગલમય વાતાવરણ સર્જે. તો આ 4 વસ્તુ મેઇન છે, એ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરવાની છે. તો મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા. મારામાં મન યુક્ત મન થઈને, મારી ચેતના યુક્ત થઈને કાર્ય કરવાનું છે, ભગવાન કૃષ્ણ કહે છે. એમાં બીજું શું છે? નિરાશીરો, એટલે કંઈ લાભ મને શું મળી જશે, મારું શું છે ને. અત્યારે આપણે અહીંયા રોડ જોઈએ ને, રોડ, બધા રોડ જોઈએ, જે પણ રોડ જોયો અત્યારે હું હમણાં આવતો હતો તો મારા મનમાં એક વિચાર આવ્યો. એટલે હમણાં 5 વાગ્યાથી વિચાર બેઠો છે કે આપણા છોકરાઓ એક જો વિચાર કરીએ તો એક ગાડી લેવા જાય. અત્યારે એક ગાડી લીધી મારા કારીગરે, 1,32,000 રૂપિયાનું હોન્ડા આવ્યું. કેટલા રૂપિયાનું? 1,32,000. મેં કીધું બિલ બતાવની, જોની જોવા દેની. તો મેં એક સ્કોર્પિયો જોઈ, ઓલી શું કહેવાય, થાર. તો મૂળ બેઝિક કિંમત કંપનીમાંથી 11 લાખ રૂપિયાની. કેટલી કિંમત? અને ઓન રોડ એને જ્યારે મળે ત્યારે 21.5 લાખ રૂપિયાની થાય. કેટલા રૂપિયાની? એ 21.5 લાખ રૂપિયામાં 11 લાખ બીજા ટેક્સમાં જતા રહે. કેટલામાં જતા રહે? ટેક્સમાં જતા રહે. અને સાથે સાથે એ ટેક્સ, એ 21 લાખ કમાવામાં આપણે ઇન્કમ ટેક્સ ભરીએ 30%. ધારો કે 20 લાખની કમાણી થાય વર્ષની, તો 30% સરકારને આપીએ તો આપણી પાસે કેટલા વધે? 20ના 30% કલાકો. ની ગાડી લે વ્યક્તિ, એમાં 80% કોની પાસે ગયા રૂપિયા? સરકાર પાસે. સરકાર આ બાને જેમ 12મા સ્કંદમાં કીધું છે, ટેક્સ એવો ઉઘરાવશે સરકાર
જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ તેમ કે લોકો પોતાના ઘર બહાર છોડીને ગુફાઓમાં, વનમાં, જંગલમાં, ગુફાઓમાં રહેવા માંડશે. 12મા સ્કંદમાં લખ્યું છે કળિયુગમાં. અને પછી રોડ બનાવે સરકાર, તો રોડ બનાવે તો બધા રોડમાં બધા કટકી ખાવાની, બધા અધિકારીઓ કટકી ખાવાની અને બધા પોલિટિકલો અરજી ખાવાની. તો તમે કમ્પ્લેન કરવા જાઓ કોની પાસે? વિપક્ષ વિચારે કે અમે સરકારમાં આવી જઈએ તો અમને ખાવા મળે. જે વ્યક્તિ બધા બેસે તે કે અમે ખાવા મળે. તો મને એમ થયું કે આ બધી ચિંતા, આટલી બધી ચિંતા, આવા વાતાવરણમાં આપણા બધાના છોકરાઓ મોટા થવાના છે, આગલી પેઢી જવાની છે, તો એ લોકોની શું ખરાબ દશા થવાની છે. ખ્યાલ આવ્યો ને? એટલી ખરાબ દશા થવાની છે. એટલે એના માટે ફાર્મ કોમ્યુનિટી પ્રભુપાદે બનાવી. કંઈ લાગે વળગે નહીં આ ટેક્સ બેક સાથે. વનમાં પોતાનું આ કોઈને કમ્પ્લેન કરાય એવું જ નથી. અહીંયા તમારી કમ્પ્લેનને કોઈ મતલબ જ નથી દુનિયામાં. આજે તમે કમ્પ્લેન, આ વકીલ કેવું કરે? વકીલ બે કોર્ટમાં લડતા હોય તો એક વકીલ બીજા વકીલને કહે કે હવે હું હારવાનો છું પણ તું આટલા રૂપિયા લઈ લઈને મને જીતી જવા દે, કહે નહીં? તો ક્યાં ન્યાયની આશા છે? એવું ચારે બાજુ હકીકત વાતાવરણ છે, એવું ખાલી સ્ટોરી છે એવું નથી આ. તો બધા પોતાના લાભ માટે કામ કરે સરકારી અધિકારીઓ. ખ્યાલ આવ્યો ને? બધા વિચારે આપણે કંઈ ફાઇલ લઈને જઈએ મંજૂરી કરવા તો મારું શું, મારો લાભ શું એમાં? પહેલું એવું જ વિચારે. તમે પેટ્રોલ પંપ ખોલવાના તો ભાઈ મને તો 5 લાખ રૂપિયા આપો. ખ્યાલ આવ્યો ને? કે નહીં? તો દરેક વ્યક્તિ કોઈને કોઈ કાર્યમાં મારો લાભ શું એમ વિચારે. અહીંયા ભગવાન શું કહે છે? નિરાશીરો, લાભની ઈચ્છા રહિત થઈને કાર્ય કરવાનું છે. ખ્યાલ આવે ને? આ તો તમને એક ગ્રોસ એક્ઝામ્પલ આપ્યો કે આપણે કંઈ પણ કામ કરાવવા જઈએ તો સામેવાળો વ્યક્તિ કહે કે મારું શું, તને તો હું સાઇન કરી આપું, મારું શું. ખ્યાલ આવ્યો ને? એટલે ધક્કા ખવડાવે એનું શું કરવા માટે થઈને. તો એવી જ રીતે ગમે ત્યાં તમે જાઓ, સોસાયટીનો પ્રમુખ હોય ને એ પણ એવું કરશે, આ મારું શું એમાં. તો એવી રીતે આપણામાં પણ એ સૂક્ષ્મ રીતે છુપાયેલું છે. એવું નથી કે એ લોકોનામાં જ છુપાયેલું છે. આપણે પણ એ જ સોસાયટીનો ભાગ છીએ. તો આપણામાં પણ એ વૃત્તિ છુપાયેલી છે. આપણે બી જો કોઈ પદ મળી જાય ને તો આપણે પણ એ જ કરશું, મારું શું આમાં. ખ્યાલ ને? પણ ભગવાન કૃષ્ણ શું કહે છે? નિરાશીરો, લાભની ઈચ્છા રાખ્યા વગર, નિર્મમો, હું અને મારું, માલિકીપણીનો ભાવ નો ત્યાગ કરીને, અને આળસ રહિત થઈને 4 વસ્તુ કીધી એટલે ભગવાને. તો એ કરવાથી શું થાય છે? શું થાય છે? મુચ્યંતે તે બી કર્મ ભી, એ કર્મના બંધનમાંથી મુક્ત થાય છે. બધાને ખબર છે ને કર્મનું બંધન શું એટલે? કોને કોને ખબર નથી કર્મનું બંધન શું છે? તો આજે આપણે એ કર્મ કરવાની શું કળા છે, એ કર્મયોગ. તો હવે અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે. 36મો શ્લોક આપણે આજે જોવાના હતા. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તો યામ પાપમ ચરતિ પુરુષ અનિચ્છાનપી વાસણેય બલાદીવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તો યામ પાપમ ચરતિ પુરુષ અનિચ્છાનપી વાસણેય બલાદીવ નિયોજિત. અર્જુન વાચ અથ કેન પ્રયુક્તો યામ પાપમ ચરતિ પુરુષ અનિચ્છાનપી વાસણેય બલાદીવ નિયોજિત. મને ભગવદ્ ગીતા ગુજરાતીમાં આપો. તો અર્જુન કહે છે કે હે કૃષ્ણ, શ્યાત એવી તો શું અંદરથી મારે પાપ નથી કરવું પણ છતાં પાપ થઈ જાય
એવું શેનથી થાય છે? તો અર્જુન શેના માટે આ પ્રશ્ન ભગવાન કૃષ્ણને પૂછે છે ને? તો નિષ્પાપ પ્રભુ અર્જુનને કેમ આવો પ્રશ્ન જાગ્યો? જવાબ આપો. હે નિષ્પાપ, અર્જુનને આ પ્રશ્ન જાગ્યો ને? હે અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતી પુરુષ અનિચ્છાનપી વાષ્ણેય બલાદીવ નિયોજિત. તો આ પ્રશ્ન કેવી રીતના જાગ્યો અર્જુનને? બોલો, શેના લીધે? કંઈક એવું ભગવાને આગળ કીધું જેના અનુસંધાનમાં અર્જુનને પ્રશ્ન જાગ્યો ને? તો ભગવાને આગળ શું એવું કીધું? ભગવાને એવું આગળ શું કીધું? તો આપણે આવી રીતે ભગવદ્ ગીતા સમજીએ છીએ કે 30 પહેલા શ્લોકમાં અર્જુનને પૂછ્યું, પહેલો પ્રશ્ન હતો ને, ત્રીજા અધ્યાયનો પહેલા શ્લોકમાં પ્રશ્ન હતો. શું છે? જયાસી ચેત કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાદન તત્કિમ કર્માણી ઘોરે મામ નિયોજી શકે સવ. કે બુદ્ધિ જો સારી હોય કર્મ કરતા, કારણ કે ભગવાને ત્રીજા અધ્યાયમાં કેન્દ્રમાં બુદ્ધિ યોગ કીધો. બુદ્ધિથી સમજવું જોઈએ શું કરવું ને શું ન કરવું, એટલે બુદ્ધિ પર ભાર આપેલો હતો ભગવાને. ખ્યાલ ને? એટલે બુદ્ધિ એટલે જ્ઞાન પર ભાર આપેલો હતો. બુદ્ધિ દ્વારા જ્ઞાન પર. પણ અર્જુન પૂછે, તમે મને આવા ઘોર કર્મમાં શું કરવા જોડો છો? તો ભગવાન કૃષ્ણ એને ધીમે ધીમે સમજાવતા લાવે છે કે મારા આદેશ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, અને એવું કરવાથી વ્યક્તિ જો કરશે એવું તો બધા કર્મના બંધનમાંથી મુક્ત રહેશે ને ભગવાનના ધામમાં આનંદમય જીવન. અત્યારે આપણે બધા અહીંયા આવીએ છીએ. હું હમણાં હોટેલથી નીકળ્યો મારા 7 વાગે, 7:15, અને મનમાં પ્રશ્ન ચાલતો હતો. એવો પ્રશ્ન ચાલતો હતો કે દરેક કામનાઓ જે છે અંદર છુપાયેલી, એ જો વાસ્તવિક રીતે કામનાઓથી આપણે મુક્ત થઈ જઈએ. કેટલા વર્ષથી ચાલે છે મારી ભક્તિ? 2000થી ચાલે, 2024થી, આ 24 વર્ષ ચાલે. તો દરેક કામનાઓથી જો આપણે મુક્ત થઈએ તો ખરેખર બહુ આનંદ છે. એક આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે આપણે બધી કામનાઓથી મુક્ત થવાનું છે. પણ વારંવાર કામનાઓથી મુક્ત થવામાં સૂક્ષ્મ કામનાઓ પણ રહેલી હોય, બહુ બધામાં રહેલી હોય, દરેક વ્યક્તિમાં રહેલી હોય. એ આવીને વિશ્લેષણ કરે એની જાતે. આ જો જ્ઞાન સમજે તો એને ખબર. તું કામનાઓથી જો મુક્ત થવું હોય વ્યક્તિએ, તો અહીંયા જે ભક્તિના સિદ્ધાંત છે, કઈ ભક્તિ? આપણે સાધના ભક્તિના જે નિયમ છે એને ચુસ્તપણે પાલન કરીએ આપણે. જેમાં ખાસ કરીને જપમાળા જો આપણે વ્યવસ્થિત કરીએ, ધીમે ને આ જ્ઞાન સમજતા જઈએ. એટલે જેમ કે અહીંયા સવારે રોજ સવારે આવવાનું, તો એમાં બાંધછોડ કરી દઈએ આપણે ઘણી વખત કોઈ પણ કામને લીધે. અમુક લોકો રેગ્યુલર આવે, પણ એ રેગ્યુલર આવે એની સાથે જે ગુરુએ આદેશ આપ્યા ત્યાં લગીનનું કાર્ય આપણે કરીએ, કે ભાઈ ભાગવત ક્લાસ કરીએ ત્યાં લગીનનું ગુરુના આદેશનું પાલન કર્યું આપણે, તો એને પૂર્ણપણે નિયમિતતા કહેવાય. એમાં ત્રુટિઓ રહી શકે, એ કાર્યમાં ત્રુટિઓ રહી શકે, પણ આપણે એ આદેશને પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તૂટેલું ફૂટેલું પણ કરીએ છીએ, તો એક દિવસ જરૂર કૃપા પ્રાપ્ત થશે. એ જ એકમાત્ર માર્ગ છે. શું માર્ગ છે? એકમાત્ર માર્ગ છે સાચી સુખ પ્રાપ્ત કરવાનો, કે જે પ્રભુપાદે આ ઇસ્કોન બનાવ્યું તેમાં મંગળા આરતીથી માંડીને સવારના 9 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ છે ભક્તોના સંઘમાં, જેમાં સૂક્ષ્મ નિયમો આવે બધા, એને પહેચાનવા અને એ ભાગવત ક્લાસમાંથી એને નિર્મૂળ ધીમે ભાગવત ક્લાસના. કારણ કે પહેલાં આપણે માળા કરી, તો માળા કરવાથી શક્તિ પ્રાપ્ત થઈ અનર્થો અમે લડવા માટેની,
અને એ ધીમે 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 એમાં ક્લાસમાં એને ક્લાસ કરીએ ભાગવત, તો એમાં ધીમે ધીમે આપણને સૂક્ષ્મ નિયમ શું કહેવાય એ ખબર પડે. તો એવી રીતે આપણે જો નિયમિત પાલન કરીએ તો ગેરેન્ટેડ, એ મારી તો ગેરંટી છે જ, ભગવાન કૃષ્ણની ગેરંટી છે, આપણા ગુરુઓની ગેરંટી છે, અને મને પણ એ 100% રિયલાઇઝ થયું છે કે એ જ ગેરંટી પાકી છે કે એના દ્વારા આપણે બધા આ જે જ્વાલા અંદરથી બળી રહ્યા છીએ, કોઈને અલગ અલગ પ્રકારના દુઃખથી તેમાંથી મુક્ત થઈ જવાય. તો અહીંયા અર્જુન પ્રશ્ન જે કરે છે એ એટલા માટે પ્રશ્ન કરે છે કે ભગવાન કૃષ્ણએ કીધું મારા માટે કાર્ય કરવાનું, અને તે કર્મથી બંધન થાય, ની એવી રીતના કરે તો શું થાય? એ ત્વેતદ અભસૂયંતો. બોલો 32મો શ્લોક. એ ત્વેતદ અભિસૂયંતો નાનુ તિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિધિ નષ્ટન અચેતસા. તો ભગવાન કૃષ્ણએ જે 30મા શ્લોકમાં કીધું એ પ્રમાણે જો કાર્ય કોઈ નથી કરતું તો એને મૂર્ખ સમજવો જોઈએ, બધા જ્ઞાનથી રહિત સમજવો જોઈએ, અને એના બધા કાર્યોમાં એને નિષ્ફળતા પ્રાપ્ત થશે એમ સમજવું જોઈએ. પછી ભગવાન કૃષ્ણ કહે કેમ આવું થાય, મારા આદેશ પ્રમાણે કાર્ય કેમ કોઈ નથી કરી શકતું? તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે 33મા શ્લોકમાં, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતેર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. બધા વ્યક્તિઓ પ્રકૃતિ દ્વારા કંઈક ને કંઈક ગુણ પ્રાપ્ત કરેલા હોય છે, એ ગુણને પ્રમાણે જ વર્તે. આમાં છે ને શું છે, એમાં કહે છે પ્રકૃતેર જ્ઞાનવાન અપી, એટલે જ્ઞાની વ્યક્તિઓ પણ એમનો જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે જ એ કાર્ય કરે. ભગવાને ભલે અહીંયા આદેશ આપ્યો, ખ્યાલ આવ્યો ને, ભગવાને અહીંયા આદેશ આપ્યો એ પ્રમાણે આપણે બધાને આદેશ કામ કરવાનું છે, પણ છતાં પણ બધા વ્યક્તિઓ એ પ્રમાણે કરી નથી શકતા, કારણ કે પોતાના પ્રકૃતિના ગુણ છે. જેમ આપણે કહીએ ને, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, કદી સીધી થાય? 12 વર્ષ એક પાઇપમાં નાખી દેવું અને પછી 12 વર્ષે પાઇપમાંથી બહાર કાઢો તો બી કૂતરાની પૂંછડી વાંકી. એમ સ્વભાવ નહીં બદલી શકાય એમ લોકો કહે. માણસનો તમે જો ભૌતિકવાદી લોકોને તમે પરિચયમાં કોન્ટેક્ટમાં આવો ને તો એ તમને એમ કહેશે માણસનો સ્વભાવ બદલી શકાય નહીં. આપણે પેલું શિયાળનું ઉદાહરણ જોયું, કૂતરાનું ઉદાહરણ જોયું. તો દરેક અહીંયા ભગવાન કૃષ્ણ પણ એમ કહે છે કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. પ્રકૃતિ એટલે પ્રકૃતિના 3 ગુણ, રજો તમો અને સત્વ ગુણ જે એણે અર્જિત કર્યા છે પ્રકૃતિમાંથી, એ પ્રમાણે જ કાર્ય કરશે. પણ એને સુધારવા માટેના અમુક નિયમો છે, અને એ છે 34મો ને 35મો શ્લોક. શું છે? ઇન્દ્રિયાસ્ય ઇન્દ્રિયાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિતો તયોર્ન વશમ આગચ્છેત તભી યસ્ય પરિપંથિનો. કે પોતાના ફરજરૂપી શાસ્ત્રોમાં જે ઇન્દ્રિયો છે એ બધી જે ખૂટી પેલા ઘોડા, લગામ વગરની ઘોડા જેવી છે ઇન્દ્રિયો. આગળ 14મા અધ્યાયમાં એવી રીતના બતાવવામાં આવેલું છે, તમે જોશો તો એક ચિત્ર પણ છે. 5 ઘોડા છે, પછી એની લગામ છે, પછી એનો એક સારથી છે, અને પછી ઘોડા પર બેસેલો એક વ્યક્તિ છે, એ પોતે આત્મા છે, બેસેલો છે. તે જે ચલાવનાર છે તે એની બુદ્ધિ છે, અને લગામ છે તે મન છે, અને 5 ઘોડા છે તે શું છે? ઇન્દ્રિય. હવે લગામ છોડી દઈએ તો શું થાય? ગમે તેમ વર્તે. ઇન્દ્રિયો વર્તે કે નહીં વર્તે? આ કૂતરા જો ને તમે, એને લગામ નથી તો એ લોકો કંઈ ભાઈ બહેનનો કંઈ વિચાર કર્યા વગર જ એકબીજા સાથે ચોંટી જાય ને.
એવી રીતે આપણે પણ ડ્રગ્સ લઈ લઈએ, દારૂ લઈ લઈએ, આ લઈ લઈએ, તે લઈ લઈએ, કંઈ પણ નિયમ રહે નહીં. પણ એના શાસ્ત્રોમાં નિયમ છે, એ નિયમ પ્રમાણે આપણે જો વર્તીએ તો ધીમે 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 આપણું શુદ્ધિકરણ થાય. અને એ જે નિયમ પ્રમાણે વર્તવા માટે થઈને આપણને એક ફરજ આપી છે ભગવાને, એ 35મા શ્લોકમાં બતાવે ભગવાન. શું કહે? શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માत् સ્વાનુસ્થિતાत् સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે ભગવાને આપણે એક શરીર આપ્યું, આપણે બહુ પ્રકૃતિના જે ગુણ છે એ અર્જિત કર્યા, એ અર્જિત કર્યા પ્રમાણે આપણને એક શરીર આપ્યું, ને એ શરીરમાં આ કાર્ય કરવાનું એવી રીતના ભગવાને આપ્યું. પુરુષે પુરુષનું કાર્ય, સ્ત્રીએ સ્ત્રીનું કાર્ય, ક્ષત્રિય ક્ષત્રિયનું કાર્ય, વૈશ્ય વૈશ્યનું કાર્ય, બ્રાહ્મણોએ બ્રાહ્મણનું કાર્ય. તો એ પ્રમાણેના કાર્ય શાસ્ત્રોમાં લખ્યા, વેદોમાં. અને એ પ્રમાણે આપણે જો વર્તીએ તો શું થાય? ધીમે 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 આપણી પ્રકૃતિનો જે ગુણ છે એનામાંથી મુક્ત થઈએ. આપણે જે એક સ્વભાવ બની ગયો છે પ્રકૃતિના ગુણ પ્રમાણેનો, તે સ્વભાવમાંથી ભગવાનને અનુકૂળ સ્વભાવ થાય આપણો. અત્યારે આપણો એક સ્વભાવ આપણે પોતાની સંતુષ્ટિ માટેનો થઈ ગયો છે, અને એ પ્રમાણે જ પ્રકૃતિ પ્રમાણે વર્તીએ છીએ. એ ધીમે 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 બદલાય. તો હવે ભગવાને આવું બધું કીધું, બરાબર ને? આ 5 શ્લોક બધાને ક્લિયર થઈ ગયા કે નહીં થયા? હાથ ઊંચો કરે જેને જેને ક્લિયર થયા ને. જેને જેને નથી ક્લિયર થયા એ હાથ ઊંચો કરે. અથવા હું મારો અવાજ ને તમને સંભળાતો નથી. મિસ્ટર ઇન્ડિયા હતું તે, મિસ્ટર ઇન્ડિયામાં પેલો અનિલ કપૂર ઘડિયાળ પહેરે એટલે અદૃશ્ય થઈ જાય, દેખાય નહીં અનિલ કપૂર બેસેલો. એ રીતના હું અહીંયાથી બોલું છું, તે મને એવું લાગે કે હું બોલું છું, મને જ ખબર પડે, તમને બધાને પહોંચતું નથી. હે તો આ ફિલોસોફી છે ને. 5મો ભગવદ્ ગીતામાં વધારે પડતી શું છે? તત્વજ્ઞાન છે, સમજણ છે. તો એ કોઈ વ્યક્તિ નક્કી કરે કે મારે આ જ પ્રમાણે ભગવાન કહે ને તે પ્રમાણે કાર્ય કરવું છે ને મારા ફરજરૂપી કાર્ય કરવા છે, અને એવું નક્કી કરે તો પણ સારું. કોઈ વખત એવું થાય કે નક્કી કર્યું છે છતાં પણ બીજું અંદરથી એવી કંઈક તાકાત આવે જે કંઈક બીજું કરાવી નાખે. જેમ કે દારૂડિયો હોય, તો દારૂડિયો નક્કી કરે દારૂ નથી પીવો, હવે તો પીવું જ નથી, ખ્યાલ ને. અને છતાં શું કહે? દોસ્તાર મળી જાય એક દિવસ તો શું થઈ જાય? દારૂ પીવાઈ જાય. અને પીધા પછી પસ્તાવો થાય કે હારું ખોટું થઈ ગયું, ખ્યાલ ને. એવી રીતે ગ્રહસ્થ જે છે એ વિચારે કે મારે ગ્રહસ્થ જીવનમાં બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરવું છે, પણ ઘણી વખત એવું થઈ જાય, વાતાવરણ સર્જાઈ જાય કે ગ્રહસ્થ જીવનમાં બ્રહ્મચાર્ય વ્રતનું પાલનનો ભંગ થઈ જાય. તો આવી રીતના તમે કોઈ વખત કોઈ માંસ ખાવાનું નક્કી કરે તો માંસ નથી ખાવું. કોઈ વખત બીજા એવા બહુ બધા વસ્તુઓ જે છે જે આપણે ભંગ કરી નાખીએ. તો અર્જુનનો પ્રશ્ન એ છે કે આવું શેનથી થાય? નક્કી કર્યું છે મારે નથી કરવું, આ તમારા આદેશ 5 શ્લોકના સાર પ્રમાણે નક્કી કર્યું મેં કે મારે નથી કરવું, છતાં ઘણી વખત આવું થાય છે કે બળજબરીથી નથી કરવું પણ કરી નાખીએ છીએ ખોટું. એટલે અહીંયા પાપ છે ને, અથ કે એને પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષ. પાપ એટલે શું? ભગવાનના જે આદેશ છે એની વિરુદ્ધમાં વર્તવું, સરકારના જે નિયમ છે એની વિરુદ્ધમાં વર્તે તો શું કહેવાય? કાયદાનો ભંગ કરેલો કહેવાય, એને સજા મળે. એવી રીતના ભગવાને જે આદેશ આપેલા છે એ ભગવાનના આદેશને પ્રમાણે નહીં વર્તીએ તો એને પાપ કહેવાય, ને એ પાપથી દુઃખ ઉત્પન્ન થાય આપણા જીવનમાં, ખ્યાલ આવે ને. એ નિશ્ચિત છે પ્રકૃતિના નિયમ પ્રમાણે કે જે વ્યક્તિ પ્રકૃતિના નિયમનો ભંગ કરે છે, ભગવાનના બનાવેલા કાયદાનો ભંગ કરે છે, એને ભગવાન શું કરે? મારીને સજા આપે. એટલે અર્જુનનો પ્રશ્ન એ એકદમ યોગ્ય છે, લાગે છે ને. હવે આપણને પણ આવું થાય કે આપણે પણ ઘણી વખત બસ રોજ મંગળામાં આવું જ છે. હે વચમાં અમુક લોકો આવે, જય આવતો કે પહેલાં, પછી પાછું અવાતું બંધ થઈ જાય. વિજયભાઈને તો મેં મંગળામાં કદાચ જોયા જ નથી.
આવો છો? કોઈ દિવસ નથી આવ્યા ને? તમને પણ મહેશભાઈ આવો છો? આવ્યા નથી? આવ્યા? આવો છો? મેં નથી જોયા કોઈ દિવસ. હે ગુરુ પૂજામાં આવે. મંગળામાં ક્યાં આવે? તમે મંગળામાં આવો છો? 1-2 વાર આવેલા. તો આ જઈને જોઈને મને આઈડિયા આવે કે જઈએ નક્કી કર્યું કે મારે આવવું છે પણ નથી આવતું હવે કોઈ કારણસર. તો એવું કેમ થાય? તો ભગવાન હવે જવાબ આપે છે. શેના લીધે થાય છે એ જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમોદ્ભવ મહાસનો મહાપાપમાં વિધિ એનમિહ વેરિણામ. ભગવાન કે કામ છે. શું છે? કામ, જે રજોગુણથી ઉત્પન્ન થાય છે. અને એ ધીમે રહીને કામમાંથી ક્રોધમાં પરિણામે છે. અને એ આ જગતનો ઓલ ડ્યુરિંગ સિનફુલ એનિમી ઓફ ધ વર્લ્ડ, આ જગતનો સૌથી મોટો દુશ્મન છે કામ. શું છે કામ? એટલે શું? કૃષ્ણ પ્રીત્યાર્થે વાંછા કરે ત્યારે બોલે પ્રેમ, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા ધરે ત્યારે બોલે કામ. જ્યારે આપણે પોતાની સંતુષ્ટિ માટે કાર્ય કરીએ છીએ, કંઈ પણ આપણી સંતુષ્ટિ માટે શું કરીએ? આપણી સંતુષ્ટિ માટે આપણે તમારા જીવનમાં જોઈ લેવું, તમે શેના માટે કામ કરો છો? છોકરાઓ માટે કામ કરો છો? પતિના પ્રેમ માટે કામ કરો છો? સમાજના પ્રેમ માટે કામ કરો છો? દેશના પ્રેમ માટે કામ કરો છો? તમને આનંદ આવે એના માટે કામ કરો છો કે ભગવાનને આનંદ આવે એના માટે કામ કરો છો? તો તમારામાંથી એ હાથ ઊંચો કરે, હું પૂછું ત્યારે, કે કોને સવારથી એવી કોન્સ્ટન્ટ ચેતના રહી છે કે મારે એવા કાર્ય કરવા છે જેમાં ભગવાન સંતુષ્ટ થઈ જાય, ભગવાનને સંતુષ્ટ કરવા માટે મારે કાર્ય કર્યા કરવા છે? એવાને કેટલા જણને એવું મનમાં તમન્ના જાગે છે અને એ પ્રમાણે જ કાર્ય કરે છે? હાથ ઊંચો કરે. તો આપણા બધાની અંદર કામ છુપાયેલો છે. એનો અર્થ શું થયો? આપણી બધાની અંદર, અને એ વાસ્તવિકતા છે, દરેકની અંદર કામ છુપાયેલો છે. કેના લીધે? રજોગુણના સંસર્ગને લીધે. શેના લીધે? રજોગુણના સંસર્ગને લીધે. તો અહીંયા બહુ મસ્ત ભાવાર્થ, બહુ મસ્ત છે કે જેવી રીતે દૂધ જે છે એ કંઈ ખટાશના કોન્ટેક્ટમાં આવે તો શું થઈ જાય? દહીં થઈ જાય. એવી જ રીતે રજોગુણના સંસર્ગમાંથી ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, ભગવાનને પ્રેમ કરવાની જે આપણી નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધાએ કભુ નહીં. ભગવાન કૃષ્ણ માટે આપણા દરેકના હૃદયમાં પ્રેમ છુપાયેલો જ છે. એ પ્રેમ ભગવાનના ધામમાં હતો જ, અને એ પ્રેમ ધીમે 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 કામમાં પરિવર્તિત થઈ ગયો. રજોગુણના સંસર્ગમાં, ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવ્યા, એ પ્રેમ શેમાં પરિવર્તિત થઈ ગયો? When a living entity comes in contact with material creation, his eternal love for Krishna is transformed into lust in association with the mode of passion, રજોગુણના કારણે. Or in other words, the sense of love of God becomes transformed into lust. ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ શું થયો? એ શું થયું? કામમાં પરિવર્તિત થયો. હવે આ જે કામ છે એ કદી સંતુષ્ટ થવાનો નથી. ભગવાન આગળ સમજાવશે. અને એ કામ જે છે એ ધીમે 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 સંતુષ્ટ નહીં થાય, બહુ વર્ષ ભોગવા દે ભગવાન. આગળ બહુ મસ્ત સમજાવેલું છે આમાં કે આપણે બધા આવી રીતના આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા, આપણે પોતાની સંતુષ્ટિ માટે કરોડો જન્મથી કામ કરી રહ્યા છે અલગ અલગ યોનિઓમાં, અને એ યોનિમાં ભોગતા ભોગતા અંતે આપણને ભાન કરાવે ભગવાન. હતાશા ઉત્પન્ન કરે. શું કરે? હતાશા ઉત્પન્ન થાય. અને જ્યારે હતાશા ઉત્પન્ન થાય આપણા મનમાં, કારણ કે આપણે દરેક યોનિમાં કંઈ ને કંઈ ભોગવેલું હોય. આપણે ઘણાને સપના આવે, ડેન્જર સપના આવે છે કોઈને? કોને કોને નથી આવતા ડેન્જર સપના?
ક્યારેય નથી આવ્યા? હે? નાનપણમાં બહુ આવે, રાઈટ? તમને આવેલા? મને બહુ નાનપણમાં આવતા સપના, અને ભયાનક ભયાનક સપના આવતા. એટલે એના પરથી મને એમ થયું કે હું આગલા જન્મમાં નર્કમાં હતો. અત્યારે ખબર પડી. કેમ? આગલા જન્મમાં આપણે જે ભોગવેલું હોય ને એ સપનામાં આપણે બધું જોયેલું છે દુનિયામાં. કેમ સોનાનો ભાવ વધારે છે, લોખંડનો ભાવ વધારે નથી? હે? કારણ કે ભગવાનના ધામમાં આપણે સોનાની વચ્ચે રહેલા છે. ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પવૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીરભી પિપાલ્યંતમ. જેવી રીતે આત્માનો સ્વભાવ છે આનંદમય, તેવી રીતે આપણે આ સોનાની વચ્ચે રહેલા છે. એટલે સોનાની ડિમાન્ડ છે. સોનું પણ એક ધાતુ જ છે ને, લોખંડ પણ એક ધાતુ છે, ચાંદી પણ એક ધાતુ છે. તો સોનાનો જ ભાવ કેમ વધારે? ખ્યાલ આવે ને? એ એટલા માટે છે કે આપણે એમાં એ વાતાવરણમાં રહેલા છે, એટલે એની ડિમાન્ડ છે આપણા હૃદયમાં છુપાયેલી. તો એવી રીતે આપણે કરોડો જન્મમાં અમુક ભોગવેલું છે ને નર્ક પણ ભોગવેલું છે. એ આપણા હૃદયમાં છુપાયેલું રહે, અને એ છુપાયેલું રહે અને છેલ્લે થાકી જઈએ આપણે. મજા જ નથી આવતી જીવનમાં, એમ કરી બેસીએ આપણે. ત્યારે આપણે પ્રશ્ન જાગે કે આની ઉપર કંઈક બીજું છે જે મારે મેળવવું જોઈએ. દર જન્મમાં તો મેં આ પ્રયત્ન કર્યો પણ હતાશા જ મળી. એટલે ત્યારે પ્રશ્ન જાગે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ને એ અહીંયા આમાં સમજાવેલું છે પ્રભુપાદે, કે બ્રહ્મ જિજ્ઞાસા જાગે. એટલે એ બ્રહ્મ કોણ છે? પરમ બ્રહ્મ જન્મ આદિ યસ્ય અતઃ અન્ય. એ ભાગવતમનો પહેલો શ્લોક જે છે તેનો અહીંયા પ્રભુપાદ બતાવે છે કે એ પરમ બ્રહ્મ કોણ છે? જેમાંથી બધું ઉત્પન્ન થાય તે પરમ બ્રહ્મ. એટલે એ બ્રહ્મ જિજ્ઞાસા જ્યારે જાગૃત થાય ત્યારે આપણે ભગવાન તરફ વળીએ. હવે ભગવાન કૃષ્ણ આગળ કહે છે, શું કહે છે? એ જે કામ જે છે ને, કામ તેના 3 લેયર હોય છે. શું હોય છે? 3 પ્રકારનો કામ હોય છે. હવે બહુ બધા એમાં સૂક્ષ્મ નિયમ આવી શકે, વિભાગ આવી શકે. તો એમાં 3 પ્રકારનો અહીંયા વર્ણન ભગવાન કરે. ધૂમેન આવ્રિયતે વહનીર યથા દર્શો મલેન ચ યથા લંબેનો આવૃતો ગર્ભસ તથા તેને દમ આવૃતમ. પિંડક લોકો 3 પ્રકારના હોય. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એક પિંડક હોય, થોડુંક દારૂ પીવે અને એમ સમજે મારી લાઈફ તંદુરસ્ત રહે એના દ્વારા, અને કોઈ ધમાલ બમાલ કરે નહીં ને ખાઈને સૂઈ જાય. બીજો પિંડક હોય તે થોડુંક વધારે પીવે અને ઘરમાં બોલાબોલી કરે, ને બાજુવાળાને ખબર પડી જાય કે આ જે પીધેલું છે બરાબરનું. હે? અને ત્રીજો પ્રકારનો જે પિંડક હોય એનાથી વધારે લેવલનો, તે રોડ પર કે ગટરમાં પડેલો હોય. દારૂ પીવા જાય પછી ઘરે પહોંચે જ નહીં, બીજે દિવસે પહોંચે. તો 3 લેવલના પિંડક થયા ને. એવી રીતના આ જે કામ છે, આ પોતાની ઇન્દ્રિયને સંતુષ્ટિ કરવાની જે વૃત્તિ છે, તે આપણને કાં લઈ જાય છે? જો અહીંયા એ કહે છે પહેલાં જેમાં ઓછો કામ છે, તમન્નાઓ ઓછી છે, જેનામાં કર લો દુનિયા મુઠ્ઠી મેં. સૂત્ર આપ્યું ને એક ભક્તિએ. કોણે આપ્યું? हैं तामस શું नाम? अंगिरा क्या नाम है उनका, तुम्हारे फ्रेंड का? तापस. कर लो दुनिया मुट्ठी में, किसने सूत्र दिया? नहीं मालूम है. हैं दक्षा माता जी? मिस्टू? अरे धीरू भाई अंबानी ने. किसने दिया? कोई है नहीं एडवर्टाइज आती थी ये वक्त 500 रुपये की मोबाइल की एडवर्टाइजमेंट. कर लो दुनिया मुट्ठी में. એ એડવર્ટાઇઝમાં. એટલે એ હેવી લેવલનો કામ છે. શું છે? હાઈએસ્ટ લેવલનો કામ છે. બધું મારા નિયંત્રણમાં આવવું જોઈએ, હે ને? પોતાની સંતુષ્ટિ માટે થયું ને. તો એ જે આવી વૃત્તિ છે, બહુ બધી આવી વૃત્તિઓ છે, અનેક વૃત્તિઓ છે જે આપણે વર્ણવીએ. જેમ કે આપણે ઘરમાં પતિ પત્નીના ઝઘડા થાય. શેના માટે થાય? પતિ પત્નીના થાય, પિતા પુત્રના થાય, સાસુ સસરાના થાય,
કેવી રીતના થાય? હે? પેલો કે હું સાચો, નહીં હું સાચી, પેલો કે નહીં હું સાચો. એટલે બધાને પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવો, પોતાનું પ્રભુત્વ જમાવો. હું જે કરું છું તે સાચું છે. એ ભાવના જે છે તેને શું કહેવાય? ટુ લોર્ડ ઇટ ઓવર મટીરિયલ નેચર. પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાની જે વૃત્તિ છે તેના લીધે આપણે પહેલાં ઘરના સભ્યો પર પ્રભુત્વ જમાવીએ. હું ઘરનો લીડર છું, હે ને? અને આપણે જો લીડર નહીં બન્યા તો જબરજસ્તી એવી ભાવના રાખીએ કે આ લીડરને પછાડી દઈએ, અથવા હું લીડર બની જાઉં આને લીડરને પછાડીને. ચાલે ને? એવી રાજકારણમાં તો એવું જ ચાલે. અને એ રાજકારણમાં આપણે જોયેલું છે ને, એ પછી અહીંયા આવ્યો હોય તો અહીંયા પણ એવું વિચારીએ કે આ લીડરને હું પછાડી દેવું. તો એવું ચાલ્યા કરે. એવી રીતે સાસુ વહુના પણ ઝઘડા ચાલે. તો એ બધા શું છે? કામ છે. શું છે? કામને લીધે થાય. પછી સોસાયટીમાં, ઘરમાં પ્રભુત્વ જમાવવામાં, પછી સોસાયટી પર પ્રભુત્વ જમાવવું છે. સોસાયટી પછી સમાજ પર, સમાજ પછી દેશ પર, દેશ પછી દુનિયા પર. મારા આટલા ફોલોવર્સ. કેટલા ફોલોવર્સ? 10 કરોડ 30 લાખ. કંગના રણૌતના કેટલા ફોલોવર્સ થઈ ગયા? કંગનાના નહીં, પેલી શ્રદ્ધા કપૂરના. કયું પિક્ચર બનાવ્યું હમણાં છેલ્લે? પહેલાં 2 દિવસ પહેલાં ન્યૂઝમાં આવ્યું. હે? હા, સ્ત્રી 2, વુમેન 2 નામનું પિક્ચર બનાવીને એની સફળતાને લીધે એ શ્રદ્ધા કપૂરની જે છે એના ફોલોવર્સ નરેન્દ્ર મોદી કરતાં વધી ગયા. 10 કરોડ 40 lakhs. કેટલા ફોલોવર્સ થઈ ગયા? તો આને શું કહેવાય? પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા. મારા આટલા ફોલોવર્સ હોવા જોઈએ. તો એ આવી રીતે બહુ બધા અલગ અલગ પ્રકારના કામ. તો એવી રીતે અહીંયા જો પહેલા લેવલનું કામ જે છે એ ધુમાડો જે છે, અગ્નિ ઉપર ધુમાડો હોય, જરાક વ્યવસ્થિત ફૂંક મારીએ તો શું થાય? અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. તો મનુષ્ય દેહ છે, મનુષ્ય દેહમાં થોડુંક સમજી શકાય ભગવાનને. કોઈ ભક્ત મળી જાય તો આપણી પુનર્ચેતના જાગૃત થઈ જાય ને આપણે કૃષ્ણ ભાવનામૃત થઈ શકીએ. તો એ પહેલા પ્રકારનું કામ છે જેમાં મનુષ્ય યોની મળી છે. ઓછો કામ છે. પછી કામ વધી જાય, તમન્નાઓ વધી જાય, આ જીવનમાં તમન્નાઓ વધી જાય તો બીજા પ્રકારનું કામ શું છે? યથાદર્શો મલેન ચ. કે કાચ છે, કાચ ઉપર બધો મેલ જામી જાય તો આપણે આપણો પ્રતિબંધ જોઈ નહીં શકીએ. એ રીતના હું કોણ છું, આ જગત કોણ છે, ભગવાન કોણ છે એ સમજી નહીં શકે. કોણ નહીં સમજી શકે? પશુ પક્ષીઓ. તો એ બીજા લેવલનું કામ. આપણે પણ આ જો આપણને કહે છે ભગવાન, આપણામાં આવી તમન્નાઓ વધ્યા કરે, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે ભલે કામ, આપણી પોતાની સંતુષ્ટિ માટે કાર્ય કરવાની વૃત્તિ જો વધ્યા કરે તો એને કામ કહેવાય. એ વૃત્તિ તીવ્ર બને તો આપણે શું બનીએ? આગલા જન્મમાં શું બનીએ? પશુ પક્ષી. ભગવાન કહે ને અહીંયા ધૂમે યથાદર્શનો મળે ન ચ. પછી યથો લંબે ન આવૃતો ગર્ભસ. ત્રીજો જે કામ છે એમાં ગર્ભ સાથે કમ્પેર કરવામાં આવ્યો. માના ગર્ભમાં બાળક હોય તો કેટલું વિવશ હોય? બહુ વિવશ હોય ને. માં ખાટું ખાય તો પણ એને બળે, કંઈ નહીં કરીએ કે. માં થોડીક ઊભી થવા જાય તો ઝરક લાગે, એને કંઈ કરી નહીં શકે. બાળક અંદર ગર્ભમાં રહેલું બાળક કરી શકે કંઈ? એકદમ વિવશ છે. તો એવી રીતે ઝાડ જે છે એ આ ઝાડ છે, રોડ પર ઝાડ હોય, હાઈવે પર ઝાડ હોય, બધા ટ્રકના ધુમાડા ગરમ લાગે ઉનાળાની તડકામાં, પણ કંઈ કરી શકે? 24 કલાક ધુમાડો ખાયા કરવો પડે. અથવા કોઈ લીમડા નીચે અગ્નિ પ્રગટાવી નાખે. શું કરે? સળગાવે તો લીમડાને ગરમી લાગે ને? લાગે કે નહીં લાગે? પણ લીમડો કંઈ કરી શકે? વિવશ થઈને સહન કરવું. તો જેટલા પ્રકારના 3 લેયરનો કામ બતાવ્યું અહીંયા, જેમાં એકમાં મનુષ્ય બન્યો, પણ એમાં કૃષ્ણ ભાવનામૃત જાગૃત થઈ શકે તો જગાડવી જોઈએ ભક્તોના સંઘમાં આવીને. બીજા લેવલનો કામ જે છે એમાં પશુ પક્ષી બની જઈએ. ત્રીજા લેવલનો જે કામ છે એમાં આપણે ઝાડપાન બની જઈએ. તો હવે ભગવાન આગળ કામના વિશે આગળ કહે છે. શું કહે છે? 39મા શ્લોકમાં આવૃતમ જ્ઞાનમ તે એતેન જ્ઞાનીનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌંતેય
દુષ્પુરેણ અનલેન ચ, કે આ જે કામ છે એ જ્ઞાની વ્યક્તિ છે. નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધય કભુ નહીં. હું પેલું બીજવાળું શું છે? એ રૂપે બ્રહ્માંડે ભ્રમિતે કોનો ભાગ્યવાન જીવ કૃષ્ણ કૃપા પાએ ભક્તિ લતા બીજ, કે દરેકના હૃદયમાં ભક્તિ લતાનું બીજ તો છે જ, એટલે ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો છે જ, પણ અંકુરિત થાય છે ગુરુના કોન્ટેક્ટમાં આવવાથી. તો દરેક વ્યક્તિને જ્ઞાન છે ભગવાન કૃષ્ણ વિશેનું, પણ એ જ્ઞાન છુપાઈ ગયું છે. શેના લીધે? કામરૂપી અજ્ઞાનને લીધે. શેના લીધે? એ જ્ઞાન છુપાઈ જાય છે. આવૃતમ જ્ઞાનમ એતેન, જ્ઞાનીનો નિત્ય વેરીના, જ્ઞાની વ્યક્તિ જે છે એનો નિત્ય વેરી કોણ છે? આ કામરૂપી અજ્ઞાન. એ શું કરે છે? કામરૂપેણ કૌંતેય દુષ્પ્રેણ અનલેન ચ, એ કદી સંતુષ્ટ થવાનો નથી, કદી સંતુષ્ટ નહીં થવાનો કામ. એ બ્લેકમેલ કરે આપણને. શું કરે? દિલ માંગે મોર, હે ને? કહે ને શેનું સૂત્ર છે? આ બધા સૂત્ર આપણે કેટલા ખરાબ દિશામાં મોકલે છે. જો તમે, એ પેપ્સીની છે કે થમ્સઅપની એડવર્ટાઇઝ હતી? હે, થમ્સઅપ, પેપ્સીની એડવર્ટાઇઝમાં વ્યક્તિ કે સંતુષ્ટ નહીં થવાનું. શું માંગે? દિલ માંગે મોર. જેમ કે યયાતિ રાજા હતા. યયાતિ રાજાને સ્ત્રી સંગ બહુ પસંદ હતો, તો એને 10,000 વર્ષનું આયુષ્ય હતું. 10,000 વર્ષ લગીને અનેક સ્ત્રીઓ, 1000 સ્ત્રી ઉપર એમની પત્નીઓ હતી. એને ભોગવે, સંતુષ્ટ નહીં થાય, ગઢપણ આવી જાય. તો એના પુત્રને રિક્વેસ્ટ કરે. એ જમાનામાં પુત્ર કહ્યાગ્રહ પુત્ર બધા, તો એના પુત્રને કહે કે પુત્ર તું મારું ગઢપણ લઈ લે અને તારી યુવાની મને અર્પણ કર. તો એનો પુત્ર રિક્વેસ્ટ માની જાય, અને પોતાના પિતાને એની યુવાની આપી દે અને એ ગઢપણ સ્વીકારે છે. પાછા ભોગવે યયાતિ રાજા, શર્મિષ્ઠાના પતિ છે. તો એ ભોગવતા અંતે પાછા જ્યારે ગઢા થાય ત્યારે એ બોલે છે કે વ્યક્તિને આ જગતની બધી સ્ત્રીઓને ભોગ કરવા આપી દે અને એ ભોગ કરી લે એ બધી સ્ત્રીઓ સાથે, છતાં પણ એ સંતુષ્ટ થવાનો નથી. આ કામ આવો છે, કદી સંતુષ્ટ થાય નહીં. સૌભરી મુનિ હતા ને, સૌભરી મુનિ વિચારે, આજે હું વાંચતો હતો અહીંયા આ પ્રવચન આપવા પહેલાં, એક વખત મેં કીધું 40 શ્લોક લગીને 43 શ્લોક લગી એક વખત વાંચી જવા દે. તે વાંચવા બેઠો, એક ફોન આવ્યો, બીજો ફોન આવ્યો, ત્રીજો ફોન આવ્યો, મંડપવાળાનો ફોન આવ્યો, પેલો આવ્યો, ચોથો આવ્યો, અને મને બરાબર શ્લોક વંચાયા. 10 મિનિટમાં વંચાઈ ગયા છે, 10, 12, 15 મિનિટમાં. અને પછી એવી મજા આવી, આમ અંદર ડૂબી ગયો એવું લાગ્યું. અને ફોન આવ્યો, પછી પાછો બેસું, ચાલો પાછો બેસું, ફોન આવે, પાછો ફોન આવે, પેલો આવે, હરખી રીતના કોન્સન્ટ્રેશન જ નહીં આવ્યું, વંચાયું જ નહીં. એટલે સૌભરી મુનિ વિચારે કે આ જગતમાં જો હું અહીંયા રહેવા ને તો આ મારી જેવી હમણાં દશા થઈ ને, આ વાંચવા ગયો તેવી સૌભરી મુનિ વિચારે મારી પણ આવી જ દશા થવાની છે. એટલે કે ચાલો સમુદ્રમાં જઈને ધ્યાન કરું. ક્યાં જાય ને ધ્યાન કરું? સમુદ્રમાં જઈને ધ્યાન કરે, હજારો વર્ષ ધ્યાન કરે ભગવાન પરમાત્મા પર. અને જેવા આંખ ખોલે તો આ સામે ગઢપણ આવી ગયું હોય, એટલે ધ્યાન કરતાં પાણીમાં ગઢપણ આવી જાય. અને જેવું આંખ ખોલે તો સામે 2 માછલી પ્રેમ કરતા દેખાઈ જાય, અને એના મનમાં કામ જાગૃત થઈ જાય. દુષ્પુરેણ અનલેન ચ, કદી સંતુષ્ટ થવાનો નથી, કામ જાગૃત થઈ જાય. ને પછી રાજા પાસે જાય કે મને તમારી રાજકુમારીને સાથે મારા લગ્ન કરાવો, તમારી રાજકુમારી. અને રાજાને થાય એટલા મોટા મુનિ માંગે, આપી દેવી જોઈએ, નહીં તો પાછી શ્રાપ આપે, મારા રાજ્ય પર કંઈ આફત આવે. એટલે કેટલી બધી કન્યાઓને પણ આવે અને પાછા ગ્રસ્ત બની જાય. આટલા વર્ષ તપસ્યા કર્યા પછી આવી હાલત, કામ સંતોષ થતો નથી. તો હવે તો એનો માર્ગ શું, એને કેવી રીતે કંટ્રોલમાં લવાય? ખ્યાલ આવે ને? દુશ્મન છે ને, નિત્ય વેરિણામ, આ જગતનો નિત્ય દુશ્મન, આપણા બધાનો દુશ્મન કોણ છે? કામ. કર લો દુનિયા મુઠ્ઠી મેં જે વૃત્તિ છે ને, એ સૌથી મોટી
દુશ્મન છે આપણો, એ સૌથી મોટો દુશ્મન છે. તો હવે એ કામ જે છે એ કાં બેસે છે? ભગવાન કૃષ્ણ આપણને બતાવી રહ્યા છે કે તમારો જે દુશ્મન છે એ ક્યાં બેસે છે જીવનમાં, તમારા શરીરમાં. તો 40મા શ્લોકમાં કહે છે, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ યસ્યાધિષ્ઠાનમ ઉચ્યતે એતેયર વિમોહયતિ એષા જ્ઞાનમ આવૃત્ય દેહિનામ. આ છે ને એ કામ છે ને વિમોહયતિ, આપણે મોહ કરે. શું કરે? જો પહેલાં કામ આવે, ઈચ્છાઓ પૂર્ણ ન થાય તો શું કરીએ આપણે? મારે સીતા જોઈએ છીએ. રાવણને શું થયું? મને સીતા જોઈએ છે. સીતા પ્રાપ્ત ન થઈ તો એને ક્રોધ આવ્યો. શું આવ્યો? ક્રોધ. પછી એણે બહુ બધા નાટક રચ્યા. તો એવી રીતે દરેક વ્યક્તિને જે ઈચ્છાઓ જાગે એ પૂરી ન થાય તો શું કરે? ગુસ્સો કરે. અત્યારના બાળકો ગુસ્સો બહુ કરે ને, કરે કે નહીં કરે? કારણ કે મોબાઈલ જોઈને એટલી બધી ઈચ્છાઓ જાગી ગઈ હોય અને મમ્મી કે મોબાઈલમાં એવો લીન થઈ ગયો હોય. મારો એક દિવસ હું હમણાં ગયો, 2 દિવસ 4 દિવસ પહેલાં મારો કારીગર, હું ત્યાં જઈને કાર લઈને ઊભો રહી ગયો પાછળી CNG સ્ટેશન પર, ને કારીગર મોબાઈલ જોયા કરે. અને એક કાર આવી અને એને પૂરવા ઊભું થવાની જગ્યાએ મોબાઈલમાં એટલો બધો લીન, પ્રેશર નથી, પ્રેશર ઓછું છે, કંઈ નહીં, તું પ્રેશર ઓછું છે ભર દે નહીં, તો બી ઊભો નહીં થાય. અને હું પછાડીથી જોયા કરું. એટલે મેં કીધું તું અહીં કસ્ટમરને ભગાડવા બેસેલો છે કે કેન પ્રકારે પૂરવા બેસેલો છે? તો આ કામ ખ્યાલ આવ્યો ને? આજે બધા છોકરાઓ એટલો બધા ટલ્લીને થઈ જાય ને, મમ્મી કે જાની જરાક નાકા પરથી ઢાણા લઈ આવની, તો બહુ ગરમ થાય છે ને? ખ્યાલ આવ્યો કે નહીં? તો કારણ કે એ કામ ક્રોધમાં પરિણામે. એ કામ પૂર્ણ નહીં થાય, જોવાની ઈચ્છા પૂરી નહીં થાય એટલે ક્રોધમાં પરિણામે. ને ક્રોધ કામ એસા ક્રોધ એસા રજોગુણ સમુદ્ભવ. ને પેલો શું શ્લોક છે બીજા જેનો? ધાયતો વિષયાન પુંસાન સંગસ્તે ઉપજાયતે સંગાત સંજાયતે કામ ક્રોધો બીજાયતે. પછી શું છે પેલું? ક્રોધો ભવતી સમોહા સ્મૃતિ ભ્રંસાદ શ્રુતિ ભ્રંસાદ બુદ્ધિનાશો પ્રણશ્યતિ. કે આ કામના ધીમે ધીમે છે સંમોહન થાય. પેલા ક્રોધમાં આવે, ક્રોધમાંથી સંમોહન આવે, સંમોહમાંથી બુદ્ધિ નાશ પામે. એટલે તો લોકો આપણે જોઈએ, એક પ્રેમિકાને એક વ્યક્તિ લગ્ન કરવા દોડે, પેલું લગ્ન એને થઈ ગયેલા હોય તો બી એની પછાડી પાગલ થઈ જાય. પછી એ પ્રાપ્ત નહીં થાય તો એને હળગાવી નાખે. શું કરે? સળગાવી નાખે, મારી નાખે, એવું કરે ને. જોયું? અહીંયા એક કિસ્સો બનેલો હમણાં અમલસાડમાં કે કયું ગામ એની પહેલાં? અબ્રામામાં હમણાં 2 મહિના 4 મહિના પહેલાં જ એક કિસ્સો બન્યો. તો અને એ બી જેલમાં ગયો ને એ બી પેલી જેલમાં ગઈ. એવી રીતે આપણે બધામાં પણ કામ છે. અને એ કામ સંતોષ નહીં થાય ત્યારે ક્રોધમાં પરિણામે, અને ક્રોધમાં પરિણામીએ ત્યારે આપણે આપણું જ્ઞાન ભૂલી જઈએ અને નહીં કરવાના કાર્ય કરીએ. રૂપિયા કમાવા માટે લોકો શું નહીં કરે, હે ને? તો એ બધા કામનું પરિણામ છે. ખ્યાલ આવ્યો ને? તો એ જે છે વિમોહન, અને વિમોહનથી બુદ્ધિનાશ થાય ને બુદ્ધિનાશથી પ્રણશ્યતિ. આ જગતમાં આપણે ફર્યા કરીએ. તો એ ક્યાં બેસેલો છે આ કામ? મનો ઇન્દ્રિયાણી, એટલે આ બધી આપણી આ 10 ઇન્દ્રિયો છે તેમાં બેસેલો છે. પછી મનમાં બેસેલો છે અને બુદ્ધિમાં બેસેલો છે કામ. આ ઈચ્છાઓ ક્યાં બેસેલી છે? ઇન્દ્રિયોથી પ્રગટ, એને બહાર વેન્ટ મળે એ કામને. તો એ આ 3 જગ્યાએ બેસેલો છે. હવે 3 જગ્યાએ બેસેલો છે, એને કેવી રીતે ખતમ કરવાનો છે? હવે એટેક કેવી રીતના કરવાનું છે? આ 3 જગ્યાએ બેસેલો ભગવાને બતાવી દીધું. હવે સાથે સાથે ભગવાન એ બતાવે છે કે આ 3 જગ્યાએ બેસેલો જે કામ છે એને કેવી રીતે ખતમ કરી શકાય. એ 41, 42 અને 43 શ્લોકમાં ભગવાન બતાવે છે. આવતા શુક્રવારે જોઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય, વિશે વધારે જાણવું હોય તો હું અહીંયા બેસેલો છું બહાર.
તમે મારી સાથે ચર્ચા કરી શકો છો પ્રસાદ લઈને અથવા પ્રસાદ લીધા પહેલાં પણ. હરે કૃષ્ણ. અને ભાઈ પેલું આ જન્માષ્ટમી છે